શેર માટીની ખોટ હોય, કોઈને દીકરા ન થતા હોય તો કાંઈ નહીં, પોતાની જગ્યાએ એમ કહેવાય સંપર્ક કરી લ્યો ને મારી ગોદમાં વાળીને કયો કે હે મારી ડોક્ટરે તો ના પાડી દીધી કે તારી નસ બ્લોક છે, તારે સંતાન નહીં થાય, પણ મારી બાલા ભુવાની ગોદમાં વાળીના વિશ્વાસ રાખો અને જો કદાપી આ શેર માટીની ખોટ પૂરી કરો અને મારી ગોદમાં વાળી આજ કહેજો દીકરો ન આપું, દીકરો આપે પણ એનું નામ તમે કયો ઈ ન રખાયો, ગાંડી કહેજો મારા ગાંડા હોય ને તો જ મારા દીધેલા, બાકી ગાંડા મારી ભાવનગર જિલ્લાનું ગામ, સિહોર તાલુકાનું ગામ હુરકા ગામ છે. હાલમાં ગોજમાં વાળી ગાંડી ગાત્રાળ એના કુળમાં પૂંજાય બાપ, અને કુળમાં પૂંજાય અને ગાંડી ગાત્રાળ કે હે ગાંડી ગાત્રાળ કે કદાપી શેર માટીની ખોટ હોય દીકરા આપું, પણ તમે આ સઠીની નામ રાખો ની નામ નહીં રાખવાના. મારું નામ હું કવિ છે, મારા આપેલા હોય તો ઈ જ મારા ગાંડા હોય. અને હાલમાં 25 છોકરા જન્મેલા, 25 છોકરાના નામ તમે કયો ઈ ન હોય, ગાંડી કે મારા તે ગાંડા બનાવેલા, ઈ જ મારા ગાંડા, એનું નામ જ ગાંડો, બાકી મારી ગોજમાં કે ગાંડો હોય ને ઈ જ મારો હોય બા. એ આવો મારી મેલડીનો બુટીઓ આવ્યો બા. ખોડ નો હોય દેવી વાદેવી વાદેવી, તાળીઓ પાડો મારી ગાત્રાળ નામ ઉપર બાપ. અને જેવી તેવી દેવ નથી હો બાપ. વાદેવી બાબા, જૂનાગઢની બાજુમાં નવાબ, અંગ્રેજ સરકારનું રાજ, અને અંગ્રેજ સરકાર રાજમાં મૂળું માણેક થઈ ગયા. અને મૂળું માણેક જેદી એમ કહેવાય અંગ્રેજ સરકારની એની વાહે ફોજ પડી ને, અંગ્રેજ સરકારની એની વાહે ફોજ પડી, ગોતીને મારી નાખો, જેવું તેવું નામ નહીં મૂળું માણેકનું, ગોતીને મારી નાખો એટલી જ વાર. પોતાની ઘોડાની એમ કહેવાય માથે બેહીને બાગડા ધીમા બાગડ ધીમા બાગડ ધીમા બાગડ ધીમા જાય જૂનાગઢની માથેથી વયા જાય. આગળ જાતા જૈન મુનિ વાણિયાના જેને દગા પડ્યા છે, ઘડીક 2 મિનિટ આમ તો માતાજીને કહેજો, 2 મિનિટ હેઠા બે જાવ, 2 જ મિનિટ. માતાજી ગાંડી ગાત્રાળ શું કરે એ તમને કેવું બાપ, કેમ કે આજ ઈ ધર્મ આવ્યું છે ને એટલે 2 જ મિનિટ મારે કેવી છે માતાજી જોગમાં. આગળ વાણિયાના પૂંજ્યુના એમ કહેવાય કુબા છે, પોતાના દગા છે, અંગ્રેજ સરકારની ફોજ વાહે છે, ગોતીને મારી નાખો એવો હુકમ થઈ ગયો છે. ઈ મૂળું માણેક જૈન કહેવાય, પોતાનો ઘોડો એકર મૂકી અને પૂંજ્યુના ઈ દગાવની માલપા કરી જાય. હવારનો હવાપોળ દી ઉગે પૂંજ્યું પોતાને સ્નાન કરવા જાય છે, સ્નાન કરવા જાય અને મૂળું માણેક પોતે માતાજી જોગમાયા ગાંડી ગાત્રાળનો ભગત હતો. માતાજીને કહેવા માંડ્યો કે હે દેવી, હે દેવી, હમણે મને અંગ્રેજ સરકાર ગોતીને મારી નાખશે, અંગ્રેજ સરકાર ગોતીને મારી નાખશે, પણ છેલ્લું પેલું તારું ભજન કરી લઉં માતાજી. અને મારી જોગ માયા ગાંડી ગાત્રાળ આગળ બેહી જાય, પોત પોતાની ભગવતી જગદંબા ગાંડી ગાત્રાળને યાદ કરે. પૂંજ્યુના જે એમ કહેવાય પાયા હતા, બાજોટ હતો એના પાયા હતા, એ પાયા પકડી અને માતાજી જોગ માયા ગાંડી ગાત્રાળને યાદ કરવા માંડ્યા કે હે માં, હે ભગવતી, મારી લાજ રાખજે હો બાપ, હમણે મને અંગ્રેજ સરકાર પકડીને મારી નાખશે. થોડી વાર થઈ એટલે પૂંજ્યું સ્નાન કરીને આવી. મૂળું માણેક પોતે ગાંડી ગાત્રાળને ભજન કરતો હતો, માતાજીના ધ્યાનમાં બેઠો હતો. પૂંજ્યું આવીને કીધું કે ભાઈ તું અહીંયા શું કરે છો, અમારા દંગામાં શું કરે છો? કે બેન, મને અંગ્રેજ સરકાર વાહે પડી, હમણે મને ગોતીને મારી નાખશે. એનો કોઈ વાંધો નથી પૂંજ્યું કે, પણ તું આ મારા બાજોટ પકડીને હું કામ બેઠો છો? બાજોટ પકડીને હું કામ બેઠો છો? કે હું મારી ગોજમાં વાળી ગાંડી ગાત્રાળને યાદ કરું, હમણે મને અંગ્રેજ સરકાર ગોતીને મારી નાખશે, મને કઈ નહીં રહેવા દે. ક્યાં છે તારી ગોજમાં વાળી ગાંડી ગાત્રાળ, મને દેખાડ. મૂળું માણેક કે એમ ન હોય, મારી ગાંડી ગાત્રાળને ટકોર ન કરાય, મારી માતાજીની સામે આંગળી ન કરાય. તેદી પૂંજ્યું વાદ માંડ્યા
કે તારી ગાંડી ગાતરાળ હોય ને તો દેખાય, નકર અમારા ગુરુજીએ શીખવાડેલા અમારી મેલી ક્રિયા તારી માથે નાખું ને તારી ગાંડી ગાતરાળ તો ન આવે, પણ પસાડીને મારી નાખું તને બાપ. અને તેદી મૂળું માણેક કે હે મારી માં, અંગ્રેજ સરકારના હાથે મરવું ઈ હારું છે, પણ જો કોઈ વાદીડા વાંજા આવી પૂંજ્યું જો મારી નાખશે ને તો જગતમાં ગાંડી તને કોણ ઓળખે? હે તને કોણ ઓળખે ગાંડી? ગાંડી તને કોણ ઓળખે? તેદી મારી ગાતરાએ કીધું કે હે મારા મૂળવા હાંભળ, હું તને ગાંડી ગાતરા કહું. ઈ પાયા છે ને પાયા, ઈ સારે પાયા બાજોટના તોડી નાખ અને કુવાની બહાર નીકળી અને આકાશમાં પાયા ઉડાડ અને પાયા ઉડાડ અને એ પૂંજ્યું ને સારે ને કહી દે ઈ પાયા આકાશમાં ચડે એને હેઠા ઉતારી દે ને તો તને ગાંડી ગાતરાળના દર્શન કરાવું બા. તેદી મૂળું માણે કેટલું બોલ્યો કે માડી ઈ 4 પાયા તોડી નાખું બાજોટના, હમણે આકાશમાં ચડાવું, વધી વધીને 5-10 ફૂટ ઊંચા થાય પછી. અરે બાપ તને મારી ઉપર વિશ્વાસ નથી? હું તને ગોજમાં વાળી ગાંડી ગાતરાળ કહું, આકાશમાં પાયા તો ઉડાડ, પણ ઈ જો પાયા લેવા જાય ઈ પૂંજ્યું આકાશી માથે ઉડે અને ઉડાડેલી પૂંજ્યું જો હેઠી આવવા દઉં ને તો ગોજમાના ડુંગર વાળી ગાંડી ગાતરાળ. ચડાવેલા પાયા હેઠા ઉતારવા હાટું થઈને એ પાયા તો તોડી નાખ્યા, એ આકાશમાં ચડાવ્યા, પણ જેમ પવન વેગે ઉડે ને એમ ઉડ્યા બાપ. અને આ પૂંજ્યું વાણિયાની પૂંજ્યું જેવી તેવી નહીં બાપ, પોતાના ગુરુ મંત્ર શીખવાડેલી વિદ્યા વાળી પૂંજ્યું, પોતાના ગુરુના એમ કહેવાય નાના નાના સોખા અડદના લઈ અને આકાશમાં ઉડે. અને આજ ગોજમાના ડુંગર વાળી ગાંડી ગાતરાળને મૂળવો કહેવા મળ્યો કે હે દેવી હમણે હેઠી ઉતરશે. અરે બાપ ઈ પાયા તો હેઠા ન આવે, પણ ઉપર સરેલી પૂંજ્યું જગતમાં જો પાછી આવે ને તો મને ગોજમાના ડુંગરે ગાંડી ગાતરાળને ખોટ દઈ દે બા. વાહ દેવી વાહ, વાહ મારી ગોજમાં વાળે બાપ, વાહ દેવી વાહ. એ મારી બુટી તારે બુટા કા બુટી તારે બુટા કાનો લાવી હળીએ મારી વિદાવ્યા, પણ આવજે મારી બાપડ જે થાના કોઈ આજ કળમાં આવેલી મારી વા ઢાળી બૂટ. અરે રે મારી જોગમાયા માતાજી જોગમાયા રોસકાના પાદર વાળી આવે છે બાપ, મેરિયાના સોહરા વાડની વાઢાળી કહેવાય બાપ. અને માતાજી જોગમાયા રમે છે, મારી જોલાપરી બૂટ રમે છે. માતાજીને રમાડવા છે ત્યારે મેરિયાને કીધું કે મેરિયા મારું માની જા બાપ. આયા મિત્ર મંડળ વાળા છોકરાને મેં કીધું નથી, પણ હવે કહું છું, 2 ઘડી આ માતાજી આવ્યા છે, મારી બૂટ આવી છે, તારે માતાજીનો રથડો ગાવા છે, માં ભગવતી બૂટ આવી છે, પણ કેવી આવી બા? એ રથડો જોડ્યો રે મેરે, રથડો જોડ્યો રે મેરે, રથડો જોડ્યો રે મેરા, રથડો જોડ્યો રે મેરા. નિવેદ લેવા રે મના, નિવેદ લેવા રે મના, એ નિવેદ લેવા રે મના, નિવેદ લેવા રે મના.
મોઢના મેળા ડાળે લાવો મારી રણાવતીને આવે મારી ઝોલા પરી બૂટ આવે મારી